આજે વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ કે જેણે ખ્યાતનામ કાંડ કર્યું છે આયુષ્યમાન કાર્ડ કે જેના કારણે ઘણા બધા એવા દર્દીઓ છે જેમને મફતમાં સારવાર મળી છે અને સરકારનો કેન્દ્ર સરકારનો હેતુ એ છે કે ગરીબ પરિવારોને મફતમાં સારવાર મળી રહે પરંતુ આ જ કાર્ડ જે આયુષ્યમાન કાર્ડ છે તેને જાણે કે આશીર્વાદ સમાન આ હોસ્પિટલોએ પોતાને માની લીધું અને પછી એક બાદ એક રૂપિયા કમાવતા ગયા ન માત્ર રૂપિયા કમાવ્યા પરંતુ તેમણે લોકોનો ભોગ પણ લીધો છે આ હોસ્પિટલોને કારણે આ મેડિકલ માફિયાઓને કારણે લોકોના મોત થઈ રહ્યા છે તેનો પર્દાફાશ કરીશું। આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ફ્રીના નામે ફંદો જી હા અહીંયા ધંધો કરવામાં આવી રહ્યો છે તમે ઘણી બધી ફિલ્મોમાં જોયું છે મુન્નાભાઈ એમબીબીએસ હોય કે પછી ગબ્બર જે રીતે કેવી રીતે મેડિકલ માફિયાઓ સક્રિય થાય છે અને આવા મેડિકલ માફિયાઓ આપણા ગુજરાતમાં પણ છે છાશવારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનું આખો કાંડ સામે આવ્યું છે કે જેણે માસૂમ ગરીબ પરિવારો છે તેમનો ભોગ લઈ લીધો ઘણા બધા એવા દર્દીઓ કે જેમની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી। આખી ઘટના વિશે પહેલા તો જણાવ્યું કે અમદાવાદમાં જે હોસ્પિટલ આવી છે એસજી હાઈવે પર તેણે કડીમાં એક ગામડામાં એક કેમ્પ યોજ્યો હતો ગરીબ પરિવારોને એમ કહ્યું કે તમારી તપાસ કરવાની છે મેડિકલ કેમ્પમાં તમે બધા આવો ફ્રીમાં તમારી તપાસ કરીશું અને તમારું નિદાન પણ જે પણ તમને સમસ્યા છે તે તમામે તમામ નિદાન તમારું ફ્રીમાં થશે। ઘણા બધા લોકોનો ટેસ્ટ થયો કેમ્પમાં ઘણા બધા લોકો આવ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા 20 લોકોનું તેમનું એન્જિયોપ્લાસ્ટી થઈ 7 લોકોના સ્ટેન્ટ નાખે જેમાંથી 2ના મોત થઈ ગયા છે। આખો આ ઘટનાક્રમ છે। હવે તમે 6 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પહેલા તો આ દર્દીઓના મોત થતા ચારે બાજુ આક્રોશનો માહોલ જોવા મળ્યો જે ગામના સરપંચ છે સહિત જે પરિવારજનો છે આવી પહોંચ્યા અને પછી દાંદલ ધમાલ કરી હતી અને ખ્યાતિ હોસ્પિટલનો જે આખો ખેલ છે ગુજરાત ફર્સ્ટે આખો ખેલ ઉજાગર કર્યો આખો પર્દાફાશ કર્યો કે કઈ રીતે હોસ્પિટલ આ ઘાલમેલ કરે છે આયુષ્યમાન કાર્ડની યોજનામાં હોસ્પિટલ સંચાલકોએ થોડી દાદાગીરી પણ કરી મીડિયા પર સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે અહીંયા તમે બદનામ કરી રહ્યા છો પરંતુ તમારું જે પાપ છે છાપરે ચડીને પોકારી ચૂક્યું છે અને અહેવાલ બાદ તપાસનો ધમધમાટ થયો પોલીસની ટીમ પણ પહોંચી। આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અત્યારે ચોક્કસથી મહારાષ્ટ્રમાં છે પરંતુ મહારાષ્ટ્રમાં બેઠા બેઠા તેમણે ટ્વીટ પણ કર્યું કે તપાસ થશે। જો કે પરિવારજનો અત્યારે આક્રંદમાં એટલા માટે છે કારણ કે તેમના 2 વહાલ સોયાતે ગુમાવી ચૂક્યા છે અને ઘણા બધા કૌભાંડના પુરાવા પણ સામે આવ્યા છે એટલે કે ઘણી બધી પરતો છે આખા કૌભાંડમાં તેના વિશે આપણે વાત કરવાના છીએ। આજે કડીથી આવેલા જે દર્દીઓના સગાઓ છે ભારે હોબાળો કર્યો હતો હૃદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત થયા છે તો 5 દર્દી અત્યારે પણ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે કોના કારણે આ હોસ્પિટલ સંચાલકોની બેદરકારીના કારણે વિકાસ જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એક પછી એક કડીઓ જો જોડીએ આપણે તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ આખો એક સ્ટેન્ટ કાંડ છે। આ સ્ટેન્ટ કાંડમાં જે પણ જવાબદાર છે એની પરતો ખુલશે જ નહીં ખોલે તો અમે ખોલી નાખશું કેમ કે આ જે કાંડ છે એમાં તમે ખાયકી કરવા માટે કોઈ એક હદ સુધી જાવ તો બરાબર છે પણ જેને જરૂર જ નથી જેના હૃદય સ્વસ્થ છે ત્યાં તમે સ્ટેન્ટ નાખી દો। કોઈ આવીને એવું કહે કે મને ઘૂંટણમાં દુખે છે અને તમે શું કરો છો કે એને ત્યાં એડમિટ કરી દો છો કે ભાઈ તમારી સમસ્યા હૃદયની છે અને તમે સ્ટેન્ટ લગાવી દો છો અને એ વ્યક્તિનું મોત થઈ જાય છે। અહીંયા સૌથી મોટો સવાલ એ જ છે કે અમદાવાદના એસજી હાઈવે પર એક હોસ્પિટલ ધમધમતી હોય મહેસાણાના કડીના કોઈ ગામડામાં જઈને કેમ્પ થાય એ કેમ્પ માટે એક એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ત્યાંનું જે જિલ્લા વહીવટી તંત્ર છે એને જાણ કરવાની હોય છે જ્યારે આરોગ્ય અધિકારીને પૂછીએ તો એમને ખ્યાલ નથી હોતો એ કહે છે કે ના આવી કોઈ મંજૂરી આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે લીધી નથી કોઈ પણ હોસ્પિટલને આવી મંજૂરી છે જ નહીં। જ્યારે આ અહેવાલ ગુજરાત ફર્સ્ટ બતાવે છે જે આયુષ્માન યોજનાના જે ડિરેક્ટર છે ડેપ્યુટી ડિરેક્ટર તેમની સાથે પણ આપણી વાતચીત થઈ તેમણે કહ્યું કે આ રીતે કોઈ હોસ્પિટલ અન્ય જિલ્લામાં આવા કેમ્પ યોજી જ ના શકે અને જો યોજવાના હોય તો પછી ઘણી બધી મંજૂરી લેવી જરૂરી છે અને આજે નીતિન પટેલે પણ એ બાબત કરી એ બાબતનો આપણે ઉજાગર કરીશું કારણ કે પૂર્વ આરોગ્ય મંત્રી છે તેમણે પણ કહ્યું કે દેખીતી રીતે અહીંયા સીધી જ 2 જવાબદારી છે અને આટલા બધા ઓપરેશન એક સાથે તેની મંજૂરી આપી દેવામાં આવે એટલે કંઈક તો આમાં કાળું છે તે લાગી રહ્યું છે। રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ જો આવું કહેતા હોય
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા, શાસક પક્ષના દિગ્ગજ નેતા જો આવું કહેતા હોય તો અહીંયા હજુ સુધી તપાસમાં ઢીલાશ કેમ છે? કેમ કે હજુ સુધી ફરિયાદ દાખલ નથી થઈ. વિકાસ, સમસ્યા એ છે કે નીતિનભાઈ કહી દે છે કે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે આ ઓપરેશન બિનજરૂરી કરાયા છે. એ જ વાત જે અમે ચીસો પાડીને કહી રહ્યા છીએ કે આ જે મેડિકલ માફિયાઓ છે એમનું નિશાન. નીતિન પટેલે સૂચક વાત કરી કે ગુજરાતમાં સારી હોસ્પિટલ છે, પરંતુ તેની સાથે આવી કેટલીક ધંધાદારી હોસ્પિટલ પણ છે. મોટા ભાગના દર્દીઓને હૃદયરોગના દર્દી ગણી એન્જિયોગ્રાફી બહુ કરી સૂચક નાખી. નિવેદન છે. બિલકુલ. મોટા ભાગના દર્દીને બીજી સૌથી મહત્વની બાબત હૃદયરોગના દર્દી ગણી લીધા. આ ખૂબ જ સૂચક નિવેદન છે નીતિનભાઈ પટેલનું. અને એમણે એમ પણ કહ્યું કે એક સાથે 19 દર્દીઓની સર્જરીની મંજૂરી મળી ગઈ. તે પણ એક સવાલ છે, કારણ કે યુએન મહેતા હોય, સિવિલ હોસ્પિટલ હોય, એ મોટી હોસ્પિટલને પણ આટલી જલ્દી મંજૂરી બહુ નથી લાંબા મળતી. સમય સુધી એ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. આરોગ્ય વિભાગની તમામ પ્રોસિજર જાણે છે નીતિનભાઈ, એટલે એ કહી રહ્યા છે. અને જ્યારે નીતિનભાઈ કહી રહ્યા છે તો હવે અહીંયા સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે હજુ સુધી ફરિયાદ દાખલ કેમ નથી થઈ? વિકાસ, બિલકુલ. નીતિનભાઈ શું કહ્યું એ આપણે સાંભળી લઈએ. 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના, પીએમ જય યોજનાના લાભાર્થી તરીકે, એની મંજૂરી પણ તરત જ મળી ગઈ. આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય, ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ, યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માંગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે. પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે આ જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં કદાચ આવ્યા હશે. પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે કે જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દોની સારવાર કરવા માટે આવે છે. અને કેટલીક જે આગળીના બેડે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે. વિકાસ, બહુ સ્પષ્ટ રીતે નીતિનભાઈ કહ્યું છે. જેમને સાંભળવાનું બાકી હોય સાંભળી લે. આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને એક એક શબ્દ નીતિનભાઈ જે બોલે છે બહુ તોલીને બોલે છે. એ સ્પષ્ટ કહી રહ્યા છે કે લાગી રહ્યું છે કે બિનજરૂરી ઓપરેશન કરી દેવાયા છે. તમે પહેલા શરૂઆતમાં કહ્યું વિકાસ કે આ ઘટના શું બની? ઘટના એવી રીતે બની કે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો, ત્યાંથી 19 દર્દીઓને સિલેક્ટ કરાયા, એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ખ્યાતિ હોસ્પિટલમાં. પછી એમાંથી અમુક લોકોની સર્જરી કરવામાં આવી, સ્ટેન્ટ મૂકવામાં આવ્યો, સ્ટેન્ટ કાંડ થયો અને એમાં 2 લોકોના જીવ જતા રહ્યા. એ પછી અમે તમને નીતિનભાઈ પટેલનું આ નિવેદન સંભળાવ્યું. અમે આ એટલા માટે સંભળાવી રહ્યા છીએ કે તપાસ ઝડપી થવી જોઈએ. તપાસ થઈ રહી છે એમ તો કહેવાય છે, ફરિયાદ દાખલ નથી થઈ. પછી જે આપણી પાસે નિવેદન છે વિકાસ, આરોગ્ય અધિકારીએ પણ મોટો ઘટસ્ફોટ કર્યો છે. બિલકુલ. આરોગ્ય મહેસાણાના જે આરોગ્ય અધિકારી છે તેમણે તો ઉલટ વાત એ કરી છે કે ખ્યાતિ હોસ્પિટલ, આ હોસ્પિટલે કોઈ એસઓપી નું પાલન કર્યું નથી. તે સીધું દેખાઈ રહ્યું છે. અન્ય જિલ્લામાં જો તમારે મેડિકલ કેમ્પ યોજવો છે, એટલે કે અમદાવાદની હોસ્પિટલ છે, જો તેમણે મહેસાણાના કડીમાં કેમ્પ યોજવો છે તો તેના માટેની એક ખાસ આખી એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે તેનો ફોલો કરવાનો હોય છે, તેને ફોલો કરવામાં નથી આવ્યું. જો એસઓપી નું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્ય કક્ષાની ટીમ બનાવી તપાસ પણ કરવામાં આવશે. એટલે કે આ જે સંચાલકો છે હોસ્પિટલના, તેમણે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યું નથી અને આવા તો કેટલા કેમ્પ તે યોજી ચૂક્યા છે. કારણ કે સાણંદનું તલાવ હોય કે પછી રાજકોટ, ત્યાંથી પણ આજના દિવસમાં જે દર્દીના પરિવારજનો છે તે સામે આવ્યા છે. તેમણે કહ્યું આ એ જ હોસ્પિટલ છે જેમના કારણે અમારા પરિવારજનો આજે અમારી વચ્ચે નથી. મહેસાણાના જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમણે શું કહ્યું હોસ્પિટલ વિશે તે સાંભળીએ. રાજ્ય જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈન મુજબ જ્યારે આવા કોઈ પણ કેમ્પ કરવા હોય, મેડિકલ કેમ્પ કરવા હોય તો લોકલ વહીવટી તંત્રની પણ મંજૂરી લેવી પડે, જેમાં તલાટીશ્રી આવે, અમારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી પણ આવે, મામલતદારશ્રી આવે પણ પ્રાંત અધિકારીશ્રી બી આવે અને અમારા જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા તબીબી જે અધિકારી સિવિલ સર્જન કે એની પણ પરમિશન લેવી પડે અને કદાચ અમારા કલેક્ટરશ્રી એટલે અમારા જિલ્લા વહીવટી તંત્રની પણ મંજૂરી લેવાની થાય. એમણે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધેલી. બીજી વસ્તુ આપણે જણાવું કે જે પ્રમાણે રાતના 11 વાગ્યા પછી જે બનાવ શરૂ થયો અને મારા ધ્યાને જે રીતે આવ્યું એ પ્રમાણે આખા સમગ્ર
કેમ્પની અંદર 82 થી વધારે લાભાર્થીઓ આ મંદિરના પટાગણમાં એમને તપાસે. એ પૈકી આયુષ્માન ભારતની યોજના સાથે જોડાયેલા જેની પાસે કાર્ડ હતું એવા 19 જેટલા લાભાર્થીઓને પસંદ કરીને એમના વાહનમાં લઈ ગયા. 19 લાભાર્થીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી. એ પૈકી 7 લાભાર્થી જે છે એ 7 લાભાર્થીના એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવ્યા અને આ 7 પૈકી 2 લાભાર્થી અમારા જે છે આ ગામના એ મૃત્યુ પામ્યા છે. તો આપણે પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઈને સંભળાવ્યા, મહેસાણાના જે જિલ્લા આરોગ્ય અધિકારી છે એમની વાત મૂકી, જે લોકોનો દર્દીનો રોષ છે એ આપણે દેખાડ્યો. હવે આપણે આ ખ્યાતિ હોસ્પિટલ કેવડું મોટું ધુપ્પલ ચલાવતી હતી એવું સાબિત કરતા કેટલાક નિવેદન સંભળાવા છે. આ નિવેદન છે પરિવારજનોના. એમણે શું કહ્યું વિકાસ? સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો છે ગુજરાત ફર્સ્ટ પર. ફૂલ બ્રેકિંગ કરો. પરિવારજનોએ આરોપ કર્યો છે, ચોંકાવનારો આરોપ, કે અમારા સ્વજનને હૃદયમાં કોઈ સમસ્યા નહોતી છતાં પણ સ્ટેન્ટ મૂકી દીધું. હું એટલા માટે બહુ જવાબદારી પૂર્વક કહું છું કે આ સ્ટેન્ટ કાંડ છે અને આની સાથે જેટલા લોકો જોડાયેલા છે બધાની સામે તપાસ થવી જોઈએ અને તપાસમાં જો પ્રથમદર્શી સિદ્ધ થતું હોય તો FIR માં પણ બધાના નામ હોવા જોઈએ, બધા જ જવાબદારોના નામ. કેમ કે પરિવારજનોએ કહ્યું કે હૃદયની કોઈ તકલીફ નહોતી છતાં સ્ટેન્ટ મૂકી દીધું. અમારા દીકરાનું ઓપરેશન કર્યું છતાં પરિવારજનોને જાણ જ નહોતી કરી. વિકાસ, બિલકુલ, જ્યારે પણ આવો ઓપરેશન થતા હોય છે ત્યારે એક સ્ટેક લેવામાં આવતું હોય છે પરિવારજનોનું કે ભાઈ આવું આપણે ઓપરેશન કરવાનું છે અને આમાં તમારી સહીની જરૂરિયાત છે. અને આ લોકોએ કેવું સેટિંગ એવું પણ કર્યું હતું, એક ફોર્મ તૈયાર કર્યું હતું મુફદ્દલ, જ્યારે કેમ્પ યોજાયો હતો એ ફોર્મ તૈયાર કરીને ત્યારે જ કેટલાક પરિવારજનોની સહી પણ લઈ લીધી. એટલે કે જ્યારે કાયદાકીય કાર્યવાહી થશે ત્યારે એક પુરાવા રૂપે મૂકી શકશે કે ભાઈ અમે તો આ અમારી સહી લીધી હતી, એ લોકોનું કન્સર્ન અમે લીધું હતું. પરંતુ દેખી રીતે જે ગરીબ પરિવારો છે, ભોળા પરિવારો છે, તેમને ભોળવીને આખી હોસ્પિટલ આખો કાંડ સર્જ્યો છે. પરિવારજનોએ આખરે કેવી રીતે આક્રંદ વ્યક્ત કર્યો, તેમણે શું કહ્યું તે પણ સાંભળ્યું. એવું કશું કીધું, આગલા દાડે લેવા આવ્યો એટલું જ ખબર છે કે લેવા આવ્યા છે તો કે ત્યાં નહીં, ના કોઈ તકલીફ નહીં, કોઈ તકલીફ નથી એને. ના હા, તો તેમ છતાં એને ઓપરેશન કર્યું અને જાણ જ નથી કરી. એના ઘરે ભાઈ ભાભીને કે ભત્રીજાને છોડીને કોઈને જાણ્યા તો મરી ગયા. તાર બેબી ઉપર ફોન આવ્યો તાર ખબર પડી. કેમ્પમાં 12 પોસ્ટરો લગાવ્યા હતા, બોર્ડ લગાવેલો હતો. તો મને ભેગો થઈને સાથે એ જો પછી કોઈ જવાબ જ મળ્યો નહીં મને. ખ્યાતિ હોસ્પિટલમાં કેસે લઈ ગયા, એવી મેં ફોન આવ્યો ત્યારે ખબર પડી. કોઈ બીમારી નથી, બિલકુલ નહીં. 5 કિલોમીટર સાયકલ લઈને દરરોજ ફરતો હતો અને નોકરી કરતો હતો. કોઈ રોગ વોગ કશું જ નતું. અમને ન્યાય મળવો જોઈએ સાહેબ, બીજી તમારી શું માગવા આવ્યા? મુફદ્દલ, આ પરિવારજનો એવું કહી રહ્યા છે અમને ન્યાય મળવો જોઈએ. શું તેમને ન્યાય મળશે ખરા? કારણ કે આ જ હોસ્પિટલ છે, સાણંદમાં પણ આવા કાંડ કરી ચૂકી છે, રાજકોટમાં આવા કાંડ કરી ચૂકી છે, પરંતુ દરેક વખતે ભેદું સંકેલી દેવાય છે. પરંતુ આ વખતે આખા ગુજરાતમાં મુદ્દો ગાજ્યો છે અને હવે લોકોને પણ ખબર પડી છે, સરકારના મંત્રીઓને પણ ખબર પડી છે, પૂર્વ મંત્રીઓને પણ ખબર પડી છે. શું આ લોકો સામે કોઈ તપાસ થશે ખરા કે પછી કોઈ રાજકીય નેતાઓનો જો હાથ હશે તો બચી જશે? નથી ચિંતાતી અહીંયા આંગળી કોઈ એક દિશામાંથી નથી ચિંતાતી. આ એક એવી ઘટના નથી કે જેમાં હોસ્પિટલના તંત્રની કે કોઈ ડોક્ટરની બેદરકારીનો મામલો હોય અને એમાં કોઈનો જીવ ગયો હોય. આ ઘણી બધી જગ્યાએથી જે આંગળીઓ ચિંધાઈ રહી છે એક પછી એક અમે દેખાડી રહ્યા છીએ. પૂર્વ આરોગ્ય મંત્રી, ભાજપના દિગ્ગજ નેતા નીતિનભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે એના સ્વજનો આરોપ કરી રહ્યા છે. તમે નક્કી કરો કે આ બધી આંગળી ક્યાં ચિંધાઈ રહી છે અને આમાં કલ્પ્રિટ દોષી કોણ હોઈ શકે છે, તમે નક્કી કરો. કાયદાકીય પ્રક્રિયા તો થવાની જ છે અને અમે એમ જ કહીએ છીએ કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ, કોઈ રાજકીય છત્રછાયા આડી ન આવી જોઈએ. વધુ કેટલાક દર્દીઓનો ખુલાસો આપણે દેખાડવો છે, વધુ કેટલાક પરિવારજનોએ આરોપ કર્યો છે કે આ જે થઈ રહ્યું છે એમાં ચોક્કસથી દર્દીઓનું કેવું છે મુફદ્દલ? શરૂઆતમાં તમે કહ્યું કે તમને ભલે આંગળી દુખતી હોય, એડીમાં દુખતી હોય, પરંતુ તમારામાં સ્ટેન્ટ નાખી દેશે. દર્દીઓ એવું કહ્યું, પરિવારજનોએ પણ એવું કહ્યું કે મને તો ગોઠણમાં દુખાવો હતો અને પછી એન્જિયોગ્રાફી કરી. તમે વિચાર તો કરો, શું કહ્યું? ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો હતો. તમે સાંભળો, આજે અમે જે કહી રહ્યા છીએ એક પણ વાત, અમારી પાસે જે માહિતી છે, અમારી પાસે જે નિવેદનો છે, અમારી પાસે જે ઇનપુટ્સ છે એના આધારે અમે કહી રહ્યા છીએ. દર્દીના જે સગા છે એમણે તોડફોડ કરી અને જ્યારે એમનું નિવેદન લીધું એમણે શું કહ્યું? એમણે કહ્યું કે ઘૂંટણમાં દુખાવો થતો હતો અને સ્ટેન્ટ ક્યાં નાખી દીધું? હૃદયમાં. ઘૂંટણના દુખાવાને અને હૃદયના સ્ટેન્ટને કઈ રીતે કનેક્શન હોય છે કે વિકાસ? બિલકુલ, એ પરિવારજનોએ શું કહ્યું, દર્દીઓએ શું કહ્યું તે પણ સાંભળ્યું.
તો બોરીસનામાં કેમ્પ હતો ને તે ઈકણ તપાસ કરી તે કે બેન તમારા હૃદયનો દુખાવો છે, તમારે તકલીફ છે, એટલે કે તમે તો આગળ આવો તો તમારું એમ કે બધું થઈ જાય એમ કે અને નરિયો બરિયો કે સાફ થઈ જાય. અહીં આયા તો દિન ઘોડા જેવા હેડીને આયા હે અને બોલતા હતા ચાલતા હતા બધું એ અમારા અંગાત વાતચીત બધું એ કરી હતી, પણ પછી અંદર શું કર્યું અમને શી ખબર પડે બેન. હું જતો રહીએ એટલી બધી ડર હતી મને, અને મને એવું હતું કે હું જતો રહીએ આમ એટલું બધું આમ ગરમ હરિયો આટલો બધો હરિયો ગાલી દીધો હોય કે નોય આટલો બધો હરિયો ગાલી દીધો અને લાહ્યો ગરમ કરી દીધો અને ખાસ્યું આટલું બધું લોહી કાઢ્યું મહીથી એ હું જોઈ રહ્યો, પણ મારી સાથી વરી કાઠી રહી જઈ હું જીવી. તો એક બાદ એક આ દર્દીઓ છે તેમનો આક્રંદ છે, તેમની પીડા તમને દર્શાવી રહ્યા છે. ને હવે આ કાંડને પગલે રોષની જ્વાળા સળગેલી છે. ખ્યાતિ હોસ્પિટલ સામે હવે સાણંદના તેલાવ ગામના લોકોએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે. ન માત્ર મહેસાણાનું કડી પરંતુ સાણંદનું જે તેલાવ ગામ છે ત્યાં પણ આ હોસ્પિટલના લોકો કેમ્પ કરી આવ્યા હતા અને ત્યાંથી પણ તેમણે ક્યાંક પૈસા દેખાયા હતા એટલામાં ઓપરેશન માટે લઈ જતી વખતે એકનું મોત થયું હતું. તે વખતે તેવી વિગત પણ મળી છે. અહીંયા પણ એ જ આરોપ છે કે જરૂરિયાત વગર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. કેમ્પ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી દર્દીના સગા બનતા હોવાનો પણ આરોપ છે. એટલે કે મુફદ્દલ એક કાર્ડ બનાવવામાં આવે છે ને પછી કહેવામાં આવે છે અમે દર્દીના સગા છીએ એમ કરીને પણ ઓપરેશન કરી લેવાય. કડીના બોરીસણા ગામમાં કેમ્પ હતો જેના ઉપર આપણે આખું સ્પેશિયલ દેખાડી રહ્યા છીએ, કવરેજ દેખાડી રહ્યા છીએ. પછી એક પીડિતો સામે આવી રહ્યા છે. હવે આ જે સામે આવ્યા છે સાણંદના તેલાવ ગામની ઘટના છે. ત્યાં પણ ખ્યાતિ હોસ્પિટલ સામે આરોપ લાગી રહ્યા છે. આરોપ એવું પણ થઈ રહ્યું છે કે એ વખતે પણ એક વ્યક્તિનું મોત થયું હતું. શું છે આરોપ એ સાંભળી લઈએ. કે ભાઈ આવું ને આવું 2 વર્ષ પહેલા અમારે થયું હતું, છતાં પણ કોઈએ કંઈ પગલાં ભર્યા નહીં. એટલે આ લોકોને કડકમાં કડક સજા થઈ અને એમ કે ભાઈ આની હોસ્પિટલ બંધ જ થઈ જવી જોઈએ. અને નહીં તો આ વખતે બોરીસણાવાળાની સાથે અમે પણ હવે આની સાથે રહીશું. અમે બોરીસણા ગામના લોકો સાથે જોડાઈશું, ચાલતા ગાંધીનગર સુધી રેલી કાઢીશું, પણ આને બંધ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી આની ઉપર જે થતી હોય એ કરવી જોઈએ. આ કાર્યવાહી એટલી કડક થવી જોઈએ કે ના પૂછે વાત એવી કે અમારા ગામના 2 જણને છેતરીને લઈ જતા અને એકનું મરણ થયું હતું. એક ભાઈ અત્યારે ખાટલામાં પડ્યો છે, એની હાલત ખરાબ છે, કામકાજ થતું નથી. એટલે આના માટે કડકના કડક કાર્યવાહી થવી જોઈએ અને નહીં થાય તો અમે આંદોલન કરશું. આ મા કાર્ડ જેના કાઢવું એના ગામમાં કેટલી પ્રોસિજર કરવી પડે તોય નીકળતું નહીં. અને આ 1 કલાકની અંદર કાઢી આપે છે એને કેટલી લાગવગ હશે અને કેટલો પોકેલો માણસ હશે. કાયદેસર કડક કાર્યવાહી થવી જ જોઈએ અને હંમેશના માટે હોસ્પિટલ બંધ જ થવી જોઈએ. કદાચ આ હોસ્પિટલ બંધ નહીં થાય તો અમે બોરીસણાના જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા એમની સાથે અમે જોડાઈશું. એમાં કેવું હોય છે આ ડૉક્ટરના સ્ટાફ મળે ત્યાં હોય છે, પોતા પેલા ગામના જે માણસો વૃદ્ધ લોકો હોય છે એમને ખબર ના પડે અને આયુષ્યમાન કાઢાવવાના બહાને ત્યાં ગાડી લઈ જાય છે. અને આમાં કેવું પ્રાથમિક સારવાર કરવાની પણ ડાયરેક્ટ આરે ત્યાં જઈને સ્ટેન્ડ મૂકે છે ત્યાં કરે છે, પછી કોઈની સહી ઘરના સહી વગર એ ઓપરેશન કરી નાખે છે. અને ભાઈ તબિયત બગડે છે એટલે ભાઈ હજી ઘરે કોલ કરીને આવું કહે છે કે તમારા ભાઈ જે કોઈ તમારો ઘરના મેમ્બર છે એમની તબિયત બગડી આવી જાઓ તમે તો. આની કડકમાં કડક કાર્યવાહી આજથી 2 વર્ષ પહેલાં અમારી એ જ માંગ હતી અને આજે અમારી એ જ માંગ છે કે ભાઈ આ હોસ્પિટલ બંધ જ થવી જોઈએ. અને એ બોરીસણાવાળા સાથે પણ અમે છીએ અને આનું લાયસન્સ રદ થાય એવી સરકારશ્રીને વિનંતી. સીધી રીતે જે પીડા છે નાગરિકોની, લાયસન્સ રદ કરવાની પણ માંગ કરી રહ્યા છે. સાણંદના તેલાવના રહીશોને આપણે સંભળાવી રહ્યા હતા. આની પહેલા આપણે બોરીસણાના રહીશોને પણ સાંભળ્યા, જે દર્દી છે, પીડિતો છે, એના પરિવારજનોને પણ સાંભળ્યા. બધા એક જ સૂરમાં વાત કરી રહ્યા છે. એટલે આમાં ઘણી બધી બાબતો વિકાસ કાચ જેવી સ્પષ્ટ છે. બિલકુલ, આપણે પહેલા કડીની વાત કરી, પછી સાણંદના તેલાવની વાત કરી. રાજકોટમાં પણ આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કાંડ કર્યો હતો. એક યુવાન છે તેમના પિતાનું મોત થઈ ગયું હતું આ જ હોસ્પિટલના કારણે. અને આ જ વર્ષે જૂન મહિનામાં આ ઘટના બની હતી. રાજકોટથી આખો મામલો સામે આવ્યો છે. તેમનું પણ એવું જ કહેવું છે કે કોઈ તકલીફ નથી છતાં પણ સર્જરી કરી નાખી અને પછી મારા પિતા આ દુનિયામાં હયાત રહ્યા નથી. રાજકોટથી આખરે શું અવાજ ઉઠ્યો છે તે પણ સાંભળો.
તમને તમારો કોન્ફિડન્સ નહોતું એ વસ્તુ જે ઇમ્પ્લાન્ટ કરી એના ઉપર, કારણ કે તમે એક્સરે કરીને બી જોઈ શકો છો કે તમે જે બી વસ્તુ ઇમ્પ્લાન્ટ કરી છે એ પ્રોપર છે કે નહીં. તમે અગેન એ વિધાઉટ ઇન્ફોર્મેશન, કોઈ બી પેરેન્ટ્સ રિલેટિવને ઇન્ફોર્મેશન વગર તમે એન્જિયોગ્રાફી નેક્સ્ટ વખત બીજી વખત આ મિસ્ટેક કરી છે એ લોકોએ. અને એ રાત્રે 10:30 મારા ફાધરના આવા ટ્રીટમેન્ટ રિલેટેડ કહો કે કમ્યુનિકેશન રિલેટેડ જે બી ગેપ કહો, પૈસા છાપવાના એમના ઈરાદાના લીધે આ મારા ફાધરનું 10:30 દેહ એમને છોડી દીધો. એડમિટ હતા અને ત્યારે એમને દેહ છોડી દીધો. ઇવન 4 થી 5 એમને વિઝિટિંગ આવર્સ છે ICU ની અંદર. અમે 4 વાગે હું ખુદ મળી આવ્યો, મારો નાનો ભાઈ મળી આવ્યો, મારા કઝિન મળ્યા. 5:30 સુધી તો અમે લાસ્ટ મળ્યા, કારણ કે 6 વાગ્યાનો લાસ્ટ વિઝિટિંગ ટાઈમ હતો. અમે 5:30 નોટિસ કર્યું કે એમને યુરિનની જગ્યાએ પોલિથીન લગાવેલી છે ઓલી, જે આપણે યુરિન રિલીઝ કરવા માટે. અમે એમને પૂછ્યું કે આ શેની માટે. અમને કોઈ ઇન્ફોર્મેશન ICU માંથી દેવામાં ના આવી કે અમે આ શાના માટે કરી. એટલે મહેસાણાનું કડી હોય, અમદાવાદનું સાણંદ હોય કે રાજકોટ હોય, અલગ અલગ જગ્યાએથી આ જે મેડિકલ માફિયાઓ છે એના પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએથી. અને કેટલા લોકોએ આ પીડા ભોગવી છે. કેમ કે વિકાસ, કેમ કે અહીંયા તમે એકવાર પેલી ગ્રાફિક્સ ફૂલ સ્ક્રીન દેખાડી દો. આયુષ્યમાન કાર્ડ આ ટાર્ગેટ પર છે વિકાસ. આયુષ્યમાન કાર્ડમાં આ મેડિકલ માફિયાઓને 5 લાખની નોટોનું બંડલ દેખાય છે. જોઈ લો, આ ખ્યાતિ હોસ્પિટલ જે છે એ સવાલોના ઘેરામાં છે, આરોપોના કઠેડામાં છે. અને બીજી તરફ મેડિકલ માફિયા, બંનેનું નિશાન એક જ છે, આયુષ્યમાન કાર્ડ. આ જે કાર્ડ છે, આ કાર્ડને જોઈને જે ગરીબ પરિવારો છે તેમને એક આશા દેખાય છે, તેમને એક દેખાય છે આશાનું કિરણ કે ભાઈ અમારી સારવાર મફતમાં થઈ જશે, ગમે એટલું લાખો રૂપિયાનું કેમ સર્જરી ખર્ચ કેમ ના હોય, પરંતુ આ કાર્ડ અમારી પાસે હશે તો અમે સારી રીતે અમારું જે સર્જરી છે પતી જશે, ડોક્ટરોનો એટલો બધો ખર્ચ નહીં થાય. પરંતુ આ મેડિકલ માફિયાને આમાં ઠોકર દેખાઈ રહી છે, કોથળા દેખાઈ રહ્યા છે રૂપિયાના. અને ગરીબ પરિવારો છે તેમના શરીર પર ચીરો મારતા પણ તે અચકાતા નથી. 4 ચહેરા છે વિકાસ. આ 4 ચહેરા સવાલોના ઘેરામાં છે. એકે જવાબ આપવા પડશે, કેમ કે એક નહીં, ઢગલાબંધ સંખ્યાબંધ આરોપો છે. લોકો પીડાયા છે, લોકોનો જીવ ગયો છે. અને કઈ રીતે ગયો છે? માલ પ્રેક્ટિસ. નાણાંની ખાયકી માટે આખું જે ચક્રવ્યૂહ રચાયું છે એમાં 4 ચહેરા છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. ડોક્ટર સંજય પટોલિયા આ ખ્યાતિ હોસ્પિટલના સર્જન છે. ચિરાગ રાજપૂત કે જે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. અને ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જે કાર્ડિયોલોજિસ્ટ છે. આ તમામની પૂછપરછ થવી જોઈએ વિકાસ. અને તમામ પાસેથી આ બધા કેસ, અગાઉના પણ જેટલા પણ કેસ છે, ચાહે આ હોસ્પિટલ જ્યારથી કાર્યરત થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધીમાં કેટલી આવી તેમણે કાગળ પર એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, કેટલા લોકોના ભોગ તેમણે લઈ લીધા, તેનો એક આખો તલપર્શી આખો રિપોર્ટ. અને આ તો આખો ખૂબ જ મોટો મામલો છે મુફદ્દલ. આખા ગુજરાતભરમાં તેમની જાળ ફેલાયેલી હશે, એટલે આમાં અલગથી SITની તપાસ થાય તે જરૂરી મને લાગી રહ્યું છે. કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમની સાથે આ લોકોએ છેતરપિંડી કરી નાખી છે. અને મોટા ભાગે લોકો બોલતા નથી, કારણ કે એમને થાય છે કે આપણે ક્યાં પોલીસના કોર્ટના આપણે ધક્કા ખાઈએ, અને પછી લોકો પછી આ મામલો ભૂલી જતા હોય છે. પરંતુ આ તો એક સાથે 2 લોકોના મોત થઈ ગયા, 20 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે આખો મામલો સામે આવ્યો છે. વિકાસ, ચારે તરફથી જ્યારે સવાલોનો મારો થયો ને, મીડિયાને ઉપર ઘણીવાર એવો સવાલ કરવામાં આવે છે કે તમે કોઈના કારોબારમાં ઘૂસીને સવાલ કરો છો. અમે એટલે સવાલ કરીએ છીએ કેમ કે કોઈના જીવની કિંમત છે. ગરીબોની લાશની ઉપર જો નાણાંનો વેપલો ચાલતો હોય તો અમે સવાલ કરીશું. ગરીબોના નાણાં પડાવવા માટે ષડયંત્ર ચાલતું હોય તો અમે સવાલ કરીશું. જો આ જ રીતે અલગ અલગ ગામોમાં કેમ કરીને અલગ અલગ હોસ્પિટલ, માત્ર ખ્યાતિની વાત નથી, અલગ અલગ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને શોધતું હોય, એમને દાખલ કરી દેતું હોય, અને એમને જો ઘૂંટણનો દુખાવો હોય ને હૃદયમાં સ્ટેન્ટ નખાતા હશે તો અમે સવાલ કરીશું. અને એટલે જ જ્યારે અમે સવાલ કરીએ છીએ પછી આ હોસ્પિટલના સંચાલકને સામે આવવું પડે છે. અને એ પહેલા એક વાત રહી ગઈ હતી વિકાસ, ઘૂંટણમાં દુખાવો અને હૃદયમાં સ્ટેન્ટ નાખવો એ પ્રતિક્રિયા રહી ગઈ હતી. પહેલા એ સંભળાવી દો દર્શકોને. મારા કાકાને અહીંયા ત્યાંથી સારવાર કરવા માટે અહીં લાયા અને અહીંયા એક્સપર્ટ થઈ ગયા. શું કહીને લાવ્યા હતા તમે? ત્યાંથી કે તમારે ઢેંચણની તપાસ કરવાની છે. તમે વિચારો, ઢીંચણની તપાસ, ડાયાબિટીસનું દર્દી, અને એને એન્જિયોપ્લાસ્ટી. એને એન્જિયોપ્લાસ્ટી કર્યું. બોલો, અમને વાલીઓનો કોઈ કહ્યું નહીં કે તમારા કાકાને આવું છે.
અને ઓપરેશન કરી દીધું. મુફદ્દલ, આ જે દર્દીઓ છે તેમણે પરિવારજનો કહ્યું કે ભાઈ ઘૂંટણની સમસ્યા હતી ને પછી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, અને આખા મામલામાં જો તમે દૂધે દોયલા છો, જો તમે સાચા છો, તમે દેવતા છો, તો તમારે અહીંયા ફરજ એ હતી કે તમે રિપોર્ટ લઈને આવો, કાગળ લઈને આવો કે ભાઈ અહીંયા આ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂરિયાત હતી, તેમનામાં સ્ટેન્ટ નાખવાના જરૂરી હતા, કારણ કે એમણે તો નહીં થયો. મુફદ્દલ, જ્યારે પણ સર્જરી થતી હોય છે ત્યારે રિપોર્ટ આપવાનો હોય છે. એક પણ રિપોર્ટ આટલો સમય વીતી ગયો છે, એક કાગળિયું તે મીડિયા સામે બતાવી શક્યા નથી, અને પછી આખો દોષનો ટોપલો આ લોકો પરિવારજનો પર અત્યારે ઢોળી રહ્યા છે. ચિરાગ રાજપૂત જે ડિરેક્ટર છે વિકાસ, એવું કહે છે કે 20 લોકો સ્વેચ્છાએ સારવાર લેવા આવ્યા હતા. જ્યારે આપણે મેડિકલ ઓફિસર સાથે વાત કરી, આરોગ્ય અધિકારી સાથે વાત કરી, તો એમણે કહ્યું કે ચિંતાજનક છે કે એક સાથે આટલા બધા દર્દીઓ એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરાવવા આવે. એટલે મેડિકલ ઓફિસર, આરોગ્ય અધિકારી કે જે જાણકાર છે એ કહી રહ્યા છે કે ચિંતાજનક છે. અને ચિરાગ રાજપૂત શું બચાવ કરી રહ્યા છે કે ભાઈ 20 લોકો સ્વેચ્છાએ આવ્યા હતા કે તમે કેમ કર્યો? એવી તમારી કઈ ખ્યાતનામ હોસ્પિટલ હતી કે કડીના એક જ ગામના એક સાથે 20 લોકો ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી ગયા છે કે ભાઈ અમારી એન્જિયોપ્લાસ્ટી કરી આપો? તમે બહુ મોટી એશિયાની કઈ મોટી હોસ્પિટલ તો હતી નહીં કે કડીના સ્પેશિયલ એક ગામના 20 કરતા વધારે લોકો અહીંયા આવે છે અને પછી પોતાનું શરીર આપી દે છે કે તમારે જે કરવું કરી લો, ને પછી આયુષ્માન કાર્ડમાંથી તમે પૈસા ખંખેરી લો. અહીંયાના જે ચિરાગ રાજપૂત છે, જે સીઈઓ કહેવાય છે હોસ્પિટલના, તેમણે કઈ રીતે લૂલો બચાવ કર્યો તે પણ સાંભળો. અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એ સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. તમારા જવાબમાં જ ઘણું બધું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમે જે જવાબ લઈને આવ્યા છો એમાં તમે પૂરું બચાવનામું પણ પ્રોપર તૈયાર નથી કર્યું, કેમ કે ચારેક ઓરથી ઘેરાયા છો એટલે જવાબ આપવા આવ્યા છો અને તમે ખોટા છો. તમને ખબર છે કે તમે અહીંયા કાંડ કર્યો છે ને હવે પકડાઈ ગયા છે, પરંતુ હવે આપણે આખી એક રિપોર્ટ બતાવ્યો. પહેલા આપણે આખી ઘટના બતાવી, પૂર્વ આરોગ્ય મંત્રી શું કહી રહ્યા છે તે બતાવ્યું, જિલ્લા આરોગ્ય અધિકારી શું કહ્યું, પરિવારજનોએ કહ્યું કે કઈ રીતે અમારી સાથે છેતરપિંડી થઈ, અલગ અલગ પીડિતો દેખાડ્યા, પીડિતો પણ આપણે બતાવ્યા, કાલના એની પહેલાના અલગ ગામના, અલગ જગ્યાના, અલગ તાલુકાની પણ ઘટના આપણે બતાવી. હવે અહીંયા કામગીરી પોલીસે કરવાની છે. આટલો બધો સમય વીતી ગયો, પરંતુ પ્રારંભિક એક ફરિયાદ પણ પોલીસે દાખલ કેમ નથી કરી? એક પણ આ મોટો સવાલ નિશાન છે. શું આ લોકો પર કોઈ રાજકીય ઓથ છે, કોઈ એવો સાયો છે જેના કારણે પોલીસ અત્યારે ડરી રહી છે? તપાસ કરતા પણ, એક પ્રારંભિક રિપોર્ટ ફાઇલ કરતા પણ શું પોલીસ ડરી રહી છે? એક સવાલ છે. અમને પોલીસ પર વિશ્વાસ છે, આશા રાખીએ કે આ જે પીડિતો અત્યારે માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ, પરિવારજનો કહી રહ્યા છે અમને ન્યાયની આશા છે, અમને પણ પોલીસ તરફથી આશા છે, એક વિશ્વાસ છે કે તમે કામગીરી કરશો, અને એ જ વિશ્વાસ સાથે બુલેટિનની સમાપ્તિ કરીએ. નમસ્કાર.